ઈંધણના વધતા ભાવો વચ્ચે હવે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલની ભારે અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। હાલ ઉનાળુ પાક જેવા કે અડદ, મગ અને બાજરીની કાપણીની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ખેડૂતો ડીઝલ માટે એક પંપથી બીજા પંપે ભટકી રહ્યા છે। પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા સરકારી નિયમ મુજબ એમ્બ્યુલન્સ, પોલીસ અને પીજીવીસીએલ જેવી ઇમરજન્સી સેવાઓ માટે ડીઝલનું જથ્થું રિઝર્વ રાખવામાં આવી રહ્યું છે, જેને કારણે સામાન્ય ખેડૂતોને રોજની 50 લીટરની જરૂરિયાત સામે માત્ર 20 લીટર જેટલું મર્યાદિત ડીઝલ જ મળી રહ્યું છે। પરંતુ ઈંધણ ન મળવાને કારણે ખેતરોમાં હાર્વેસ્ટર અને ટ્રેક્ટરો બંધ રાખવાની નોબત આવી છે, જેને પગલે ખેતી કાર્યો અટકી પડ્યા છે। ખેડૂતો અને પંપ સંચાલકો બંને આ ગંભીર સ્થિતિથી પરેશાન છે, ત્યારે કૃષિ ઉત્પાદનને મોટું નુકસાન થાય તે પહેલા ખેડૂતો માટે અલગથી ડીઝલનો પૂરતો જથ્થો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા માંગ ઉઠી છે। કંપનીવાળા એવું કહે છે કે યુદ્ધની પરિસ્થિતિના હિસાબે ઉપર જે ભાવ વધારો થયો છે એટલે અમને નુકસાની જાય છે। તો અમારું એવું કહેવાનું છે કે અમે જે આ પંપ ચલાવીએ છીએ એમાં જે અમારા છુપા બધી ખર્ચા હોય, કર્મચારી પગાર, લાઇટ બિલ, મેન્ટેનન્સ ખર્ચ, પછી જે આમાં એ હપ્તા આવે છે, તો અમે સાહેબને એવી વિનંતી કરીએ છીએ કે સાહેબ અમે ઉધાર તો માલ માંગતા નથી, અમે રોકડા પૈસા આપીએ છીએ, તો તમે અમને નિયમિત પુરવઠો આપો। તો એ લોકોનું સાહેબનું કહેવાનું એવું છે કે અમારે નુકસાની જવાથી તમને કાપીને 50% માલ આપીએ, એ પણ 4-5 દિવસે તમને માલ મળશે, તમારે એ પ્રમાણે એડજસ્ટમેન્ટ કરવું પડે। હવે અમારે અત્યારે ખેતીની સિઝન ચાલુ થઈ છે, ખેડૂતો અત્યારે અહીં ધમપછાડા કરે છે, હવે એમાં પાછી એ લોકો એમ કહે છે કે તમે લિમિટમાં આપો। તો ખેડૂતોને પૂરતું ડીઝલ ન મળવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। પૂરતું ઈંધણ ન મળતા હવે ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે। નિવેદન છે કે ગીર સોમનાથ જિલ્લો અને જૂનાગઢ જિલ્લામાં ખાસ ડીઝલની શોર્ટેજ છે અને ખેડૂતો હેરાન થાય છે। આના કારણે સરકારને નિવેદન છે કે પૂરતું ડીઝલનો સ્ટોક આપે, જથ્થો આપે, અને પેટ્રોલ પંપમાં દરેકમાં ગીર સોમનાથ અને જૂનાગઢમાં દરેક જગ્યાએ લાઈનો લાગી છે। પેટ્રોલ પંપવાળાનું કહેવાનું છે કે પેટ્રોલ સાથે ડીઝલ ઓઇલ આપવામાં આવે છે, તો પેટ્રોલ પંપવાળાને ખાસ નિવેદન છે એ ખેડૂતોને હેરાન ન કરો બધાને, સરકારના ગાઈડલાઈન મુજબ થોડું ડીઝલ આપે।